એક સાચી વાત આપણે એ સમજવી પડશે કે એસએમસી સ્ટાફ નર્સનો સિલેબસ એ મોટો નથી, પણ ખોટી સ્ટ્રેટેજીથી આ સિલેબસ ક્યારેય કમ્પ્લીટ નહીં થાય. અરે કહેના ક્યા ચાહતે હો? વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, કારણ કે છેલ્લે હું તમને કહેવાનો છું એવી 7 મિસ્ટેક્સ કે જે એસએમસીની એક્ઝામમાં તમારે અવોઇડ કરવાની છે. અભી મજા આયેગા ના ભીડ. 10 નર્સિંગ સબ્જેક્ટ જેના 75 માર્ક્સ છે અને 25 માર્ક્સનું લેંગ્વેજ, લોજિકલ અને એનાલિટિકલ રીઝનિંગ. હવે સવાલ એ નથી કે શું વાંચવું, સવાલ એ છે કે કેટલું વાંચવું, કયા ઓર્ડરમાં વાંચવું, રોજ કેટલું વાંચવું, એમસીક્યુ ક્યારે કરવાના અને રિવિઝન કેવી રીતે કરવું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કઈ 5 ભૂલો તમને સિલેક્શનથી દૂર રાખી શકે છે. આ વિડીયો સેવ કરી લો, કારણ કે આજે હું તમને એસએમસી સ્ટાફ નર્સ માટે કમ્પ્લીટ પ્રિપરેશન સ્ટ્રેટેજી આપવાનો છું. ક્યા બાત હે સર, ક્યા બાત હે સર. ચાલો પહેલા ઓફિશિયલ પેટર્નને સિમ્પલ બનાવીએ. તમારા સિલેબસ પ્રમાણે નર્સિંગ સબ્જેક્ટના છે 75 માર્ક્સ, અને તેમાં સબ્જેક્ટ કંઈક આ પ્રમાણે છે: એનાટોમી અને ફિઝિયોલોજી, માઇક્રોબાયોલોજી, સાયકોલોજી અને સોશિયોલોજી, ફંડામેન્ટલ્સ ઓફ નર્સિંગ, મેડિકલ સર્જિકલ નર્સિંગ, મિડવાઇફરી એન્ડ ગાયનેકોલોજી, પીડિયાટ્રિક નર્સિંગ, કમ્યુનિટી હેલ્થ નર્સિંગ, ફર્સ્ટ એડ એન્ડ ઇમરજન્સી કેર અને કમ્યુનિકેબલ ડિઝીઝ. ત્યારબાદ લેંગ્વેજ, લોજિકલ એન્ડ એનાલિટિક રીઝનિંગના છે ટોટલ 25 માર્ક્સ, એટલે કે ટોટલ 100 માર્ક્સનું તમારું પેપર રહેવાનું છે, એ પણ ગુજરાતી ભાષામાં. હવે અહીંથી તમારી પ્રિપરેશનની પહેલી સ્ટ્રેટેજી બને છે કે 75 માર્ક્સને સ્ટ્રોંગ બનાવો, પણ 25 માર્ક્સને ક્યારેય ઇગ્નોર ન કરો. ઘણા સ્ટુડન્ટ શું કરે છે, એક સબ્જેક્ટ શરૂ કર્યો, પછી એની 200-300 પેજની પીડીએફ લઈ આવશે, પછી પાછા અલગ અલગ યુટ્યુબ લેક્ચર જોશે, અને પછી ફરીથી બીજી પીડીએફ લઈ આવશે, અને 10 દિવસ પછી પણ એ સ્ટુડન્ટ એ સેમ સબ્જેક્ટ ઉપર હશે. તો આ પ્રિપરેશન નથી. તમારે સિલેબસને સાયકલ વાઇઝ કવર કરવાનો છે. તમારો ગોલ હોવો જોઈએ એક સબ્જેક્ટ પરફેક્ટ કરવાનો નહીં, પરંતુ પહેલા આખા સિલેબસને એકવાર ટચ કરવાનો. પછી સેકન્ડ રીડિંગમાં એની તમારે ડેપ્થ વધારવી પડશે, એટલે કે તમારે એ સબ્જેક્ટને પછી ઊંડાણપૂર્વક સમજવાનો છે. અને થર્ડ ફેઝમાં એમસીક્યુ, રિવિઝન અને મોક ટેસ્ટ ઉપર ધ્યાન આપવાનું છે. પહેલા રાઉન્ડમાં દરેક સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટને કમ્પ્લીટ કરો. એક્ઝામ્પલ તરીકે ધારો કે 1 થી 3 દિવસમાં તમે કરો છો ફંડામેન્ટલ્સ ઓફ નર્સિંગ, જ્યારે 4થા લઈને 6થા દિવસ સુધી તમે એનાટોમી ફિઝિયોલોજી કરી શકો છો, 7માથી લઈને 10મા દિવસ સુધી મેડિકલ સર્જિકલ નર્સિંગ. આવી રીતે આગળ વધો. તમે તમારા સબ્જેક્ટને ડે વાઇઝ સેટલ કરી શકો છો, પરંતુ એક્ઝેક્ટ ડેઝ એ તમારા અવેલેબલ સ્ટડી અવર પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. જ્યારે બીજા રાઉન્ડમાં શું કરવાનું છે, હવે જે ટોપિક્સ તમે વાંચ્યા છે તેના એમસીક્યુ શરૂ કરો. એક ટોપિક વાંચ્યો, એના તરત એમસીક્યુ, કારણ કે એક્ઝામ હોલમાં તમને પુસ્તક નહીં મળે, એમસીક્યુ સામો મળશે. રાઉન્ડ 3માં તમારે કરવાનું છે રિવિઝન. ત્રીજા રાઉન્ડમાં લાંબા લેક્ચર નથી જોવાના, નવી બુક્સ નથી વાંચવાની કે રેન્ડમ પીડીએફ પર ધ્યાન નથી આપવાનું. ફક્ત આપણા બનાવેલા શોર્ટ નોટ્સ, ખોટા પડેલા એમસીક્યુઝ, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અને મોક ટેસ્ટ ઉપર જ ધ્યાન આપવાનું છે. હવે સમજીએ સબ્જેક્ટ પ્રાયોરિટી કેવી રીતે રાખવી. હું તમને એક સિમ્પલ રૂલ આપું છું. સૌપ્રથમ હાઈ પ્રાયોરિટી અને ત્યારબાદ રેગ્યુલર પ્રાયોરિટી ગોઠવો. હાઈ પ્રાયોરિટીમાં તમારે રાખવાના છે એમએસએન, એટલે કે મેડિકલ સર્જિકલ નર્સિંગ, ફંડામેન્ટલ્સ ઓફ નર્સિંગ, મિડવાઇફરી એન્ડ ગાયનેકોલોજી, કમ્યુનિટી હેલ્થ નર્સિંગ અને પીડિયાટ્રિક નર્સિંગ. જ્યારે રેગ્યુલર પ્રાયોરિટીમાં તમારે ગોઠવવાનું છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી, માઇક્રોબાયોલોજી, ફર્સ્ટ એડ એન્ડ ઇમરજન્સી કેર અને કમ્યુનિકેબલ ડિઝીઝ. અને છેલ્લે કરવાનું છે ક્વિક રિવિઝન પ્લસ એમસીક્યુ, જેમાં આવશે સાયકોલોજી અને સોશિયોલોજીમાં તમે ક્વિક રિવિઝન અને એમસીક્યુ પેટર્નથી પણ કવર કરી શકો છો. પણ એક વાત યાદ રાખજો, પ્રાયોરિટીનો અર્થ કોઈ પણ સબ્જેક્ટને છોડવો એવો નથી. સિલેબસમાં જે છે એ તો આપણે તૈયાર કરવાનું જ છે. હવે સૌથી વધારે પૂછાતો સવાલ કે રોજ કેટલું વાંચવું. તમારી જોબ, કોલેજ અને અવેલેબલ ટાઈમ પ્રમાણે શેડ્યુલ બદલાશે, પણ જો તમારી પાસે લગભગ 6 કલાક છે તો આ પેટર્ન તમે ફોલો કરી શકો છો, જેમાં તમે સેશન વાઇઝ તૈયારી કરી શકો છો. તમારો સેશન 1 રહેશે 2 કલાકનો, જેમાં મેઇન નર્સિંગના સબ્જેક્ટ, તેનો કન્સેપ્ટ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સેશન 2 તમારો રહેશે 1.5 કલાકનો, જેમાં સેકન્ડ નર્સિંગ સબ્જેક્ટ તમે લઈ શકો, જેમાં તે સબ્જેક્ટના તમે કન્સેપ્ટ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને સમજી શકો. સેશન 3 તમારો રહેશે 1 કલાકનો, જેમાં તમે એમસીક્યુ પ્રેક્ટિસ કરી શકો. ડેઇલી તમે 50 થી 100 એમસીક્યુની પ્રેક્ટિસ કરી શકો છો, એટલો ટાર્ગેટ તમે કમ્પ્લીટ કરી શકશો. સેશન 4 હશે 1 કલાકનો, જેમાં તમે કરશો રિવિઝન, આજનું વાંચેલું અને ગઈકાલનું વાંચેલું. સેશન 5 તમારો રહેવાનો છે 30 થી 45 મિનિટનો, જેમાં તમે રિઝનિંગ ઉપર ધ્યાન આપી શકો છો અને લેંગ્વેજ ઉપર ધ્યાન આપી શકો છો. હવે ઘણા સ્ટુડન્ટ કહે છે, સર મારી પાસે 6 કલાક નથી. કોઈ પ્રોબ્લેમ નહીં. જો તમારી પાસે માત્ર 3 કલાક છે તો 90 મિનિટ તમે નર્સિંગને આપો, 45 મિનિટ તમે એમસીક્યુઝ કરો, 30 મિનિટ રિવિઝન કરો અને 15 મિનિટ જેટલો ટાઈમ રોજનો રિઝનિંગ અને લેંગ્વેજને આપો. પણ એક કન્ડિશન, રોજ કરવાનું 3 કલાક ડેઇલી, કારણ કે કન્સિસ્ટન્સીનો કોઈ વિકલ્પ નથી. હવે એસએમસી પ્રિપરેશનમાં 7 એવી મિસ્ટેક્સ કે જે તમારે અવોઇડ કરવાની છે. મિસ્ટેક 1,
10 અલગ અલગ ટીચર્સના લેક્ચર જોતા રહેવું. તમારે એક જ સબ્જેક્ટમાં એક જ ટોપિક ઉપર અલગ અલગ ટીચર્સના લેક્ચર જોવાની જરૂર નથી. કોઈ એકને સિલેક્ટ કરો અને જે પણ તમને ગમે છે તેના લેક્ચર તમે જોઈ શકો છો. મિસ્ટેક 2, દરરોજ નવી પીડીએફ શોધવી. દરરોજ કોઈ પણ સબ્જેક્ટની નવી નવી પીડીએફ આપણે વાંચવાની નથી. કોઈ એક બુક સિલેક્ટ કરો અને તેમાંથી જ વાંચન કરવાનું શરૂ રાખો. નોટ્સ બનાવતા રહેવું, એમસીક્યુ કરવા નહીં. સતત જો તમે નોટ્સ જ બનાવતા રહેશો અને એમસીક્યુ નહીં કરો તો એક્ઝામ પેટર્નમાં તમને પ્રોબ્લેમ થશે. રિવિઝનને લાસ્ટ મંથ માટે રાખવું. તમારે રિવિઝનને લાસ્ટ મંથ માટે રાખવાનું નથી. સતત કન્ટિન્યુઅસ રિવિઝન કરતું રહેવાનું છે. રિઝનિંગને કમ્પ્લીટલી ઇગ્નોર કરવું. જો તમે રિઝનિંગ અને લેંગ્વેજને ઇગ્નોર કરશો તો એક્ઝામમાં એ પણ તમને ઇગ્નોર કરી દેશે અને જે રિઝનિંગ અને લેંગ્વેજ ઉપર ધ્યાન આપીને આવેલા વિદ્યાર્થીઓ છે તેનું સિલેક્શન થઈ જશે. મોક ટેસ્ટ આપીને એનાલિસિસ ન કરવું. તો આ એક મોટી મિસ્ટેક છે કે તમે મોક ટેસ્ટ આપો છો પરંતુ ખોટા પડેલા પ્રશ્નોનું એનાલિસિસ નથી કરતા. તો એ પણ કરવું જોઈએ. બીજા કેન્ડિડેટ સાથે તમારો સ્ટડી ટાઈમ કમ્પેર કરવો. જો આ એક બહુ મોટી મિસ્ટેક વિદ્યાર્થીઓ કરતા હોય છે કે એ 12 કલાક વાંચે છે તો મારે પણ 12 કલાક વાંચવું પડશે. પણ એવું નથી. દરેક વિદ્યાર્થીની પોતાની કેપેસિટી અલગ હોય છે. કોઈ 3 કલાક વાંચે છે એને યાદ રહી જાય છે, કોઈ 6 કલાક વાંચે છે ને એને એટલું જ યાદ રહી જાય છે. તો એ વસ્તુ વિદ્યાર્થી ઉપર ડિપેન્ડ કરે છે કે તમને પોતાને ખબર હોવી જોઈએ કે મારે કેટલા સ્ટડી ટાઈમની જરૂર છે. એટલે તમારી કોમ્પિટિશન કોઈ પણ બીજા સ્ટુડન્ટ સાથે નથી. તમારી કોમ્પિટિશન પોતાની સાથે છે, તમારા ગઈકાલના પરફોર્મન્સ સાથે છે. દર 7 દિવસે એક પ્રિપરેશન ઓડિટ કરો. તમારી નોટબુકમાં 4 ક્વેશ્ચન લખો. આ અઠવાડિયામાં મેં શું કમ્પ્લીટ કર્યું, કેટલા એમસીક્યુઝ કર્યા, કયા ટોપિક વારંવાર ખોટા પડે છે, આવતા 7 દિવસમાં શું કમ્પ્લીટ કરવાનું છે અને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક પ્રોપર ટેસ્ટ આપો. ટેસ્ટ પછી માર્ક્સ જોઈને ખુશ કે દુઃખી નથી થવાનું, પરંતુ એ ટેસ્ટમાં જે પણ ખોટા પડેલા સવાલો છે એનું કમ્પ્લીટ એનાલિસિસ કરવાનું છે. તમે મોક ટેસ્ટ આપી તમારે 80 માર્ક્સ આવ્યા, સારી વાત છે, પણ હવે પૂછો કે 20 માર્ક્સ એ ક્યાં ગયા? જો 10 સિલી મિસ્ટેક્સ છે તો નોલેજ પ્રોબ્લેમ નથી, એક્ઝામ ટેમ્પરામેન્ટ પ્રોબ્લેમ છે. જો 10 ક્વેશ્ચન નોલેજના કારણે ખોટા પડે છે તો એ ટોપિક ફરી વાંચવાના, એટલે કે ટેસ્ટ આપો, એનાલિસિસ કરો, રિવિઝન કરો અને રીટેસ્ટ આપો. આ સાયકલને સતત રિપીટ કર્યા કરો. અહીં એસએમસીમાં 25 માર્ક્સ એ રિઝનિંગ અને લેંગ્વેજના છે, તો આ 25 માર્ક્સને ફ્રી માર્ક્સ નથી સમજવાના, પણ સ્કોરિંગ માટેની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી સમજો. દરરોજ થોડો સમય એ લેંગ્વેજ અને લોજિકલ તેમજ એનાલિટિકલ રિઝનિંગને આપો. છેલ્લા 10 દિવસમાં રિઝનિંગ શરૂ કરશો તો પ્રેશર વધશે. છેલ્લા 10 દિવસમાં જો તમે રિઝનિંગ શરૂ કરશો તો પ્રેશર વધશે. આજથી જ તમે 30 મિનિટ એ રિઝનિંગ અને લેંગ્વેજને આપવાનું શરૂ કરશો અને તમે એ બાબતે કન્સિસ્ટન્ટ રહેશો તો એ ચોક્કસથી તમને છેલ્લે સુધી આવડી જશે અને એ માર્ક્સ પણ તમે કવર કરી શકશો. જો એક વાત તમે સમજી લો, એસએમસીમાં સિલેક્શન લેવા માટે તમને કોઈ મેજિક ટ્રીક નહીં મળે, કોઈ એક પીડીએફ તમને સિલેક્ટ નહીં કરાવે કે કોઈ લેક્ચર તમને સિલેક્ટ નહીં કરાવે. તમારું સિલેક્શન બનશે દરરોજ કરેલા તમારા પોતાના નાના નાના એફર્ટ્સથી. એક દિવસ 10 કલાક વાંચીને પછી 3 દિવસનો ગેપ, એના કરતાં દરરોજ 4-5 કલાક ઓનેસ્ટલી સ્ટડી કરવી એ વધારે પાવરફુલ છે. તમારે પરફેક્ટ નથી બનવાનું, તમારે કન્સિસ્ટન્ટ બનવાનું છે. આ પ્રિપરેશન એ માત્ર એક્ઝામ માટે નથી, આ તમારી ગવર્મેન્ટ જોબ માટેની પ્રિપરેશન છે. આજે જ્યારે તમે થાકી જાઓ ત્યારે એક જ ક્વેશ્ચન પોતાને પૂછજો કે મારે ખરેખર સિલેક્શન જોઈએ છે કે માત્ર પ્રિપરેશન જ કરવી છે. જો આન્સર છે કે મારે સિલેક્શન જોઈએ છે તો આજથી તમામ એક્સક્યુઝ બંધ કરી દો. તો હવે સિલેબસ પણ સામે છે અને સ્ટ્રેટેજી પણ તમારી પાસે છે. અને જો તમે એસએમસી સ્ટાફ નર્સ માટે ખરેખર સિરિયસ છો તો કમેન્ટમાં લખજો એસએમસી સિલેક્શન. અમે તમારી સાથે આ સિરીઝમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈશું. આપણે સબ્જેક્ટ વાઇઝ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પણ કવર કરાવશું, એમસીક્યુઝના સેશન પણ રાખશું, રિવિઝન સેશન પણ રાખશું અને મોક ટેસ્ટ ઉપર પણ ધ્યાન અપાવશું. અને એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપરેશનની તમામ બાબતો આપણે કવર કરતા જઈશું. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો માત્ર લાઇક કરીને છોડશો નહીં, તમારા એસએમસી પ્રિપરેશન કરતા દરેક મિત્ર સુધી આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટડી સ્માર્ટ, સ્ટે કન્સિસ્ટન્ટ અને સિલેક્શન માટે લડતા રહો.